છેલ્લી વિદ્યુત ભાર માટેની કદ ઘનતા જેને આપણે રો વડે દર્શાવીશું. આ ત્રણે ત્રણ ઘનતાઓ જ્યારે ભણીશું ત્યારે આનો મિનિંગ તમને સમજ પડશે. આ કે એક સરખું હશે તો જ વિદ્યુત ભાર સરખી વહેંચણી થાય. બરાબર, ત્રિજ્યા બદલાય તો એના મૂલ્યમાં ફેરફાર પડશે. માટે અહીંયા આગળથી તમે આ ઘનતાઓ જ્યારે ભણશો ત્યારે એનો અંદાજ તમને આવશે. અહીં દરેક વખતે લખેલું સમાન ગોળા. બરાબર, સમાન ગોળાનો મિનિંગ ડીપ છે. ધ્યાન રાખજો. બરાબર, ચલો. સસ્પેન્સ એમ વિચારો, કોઈ પિક્ચર જોતા એકદમ સસ્પેન્સ ખુલે, ભાઈ આ તો તમે આ દાખલો ગણી નાખ્યો પણ ગોળા સમાન નતા તો દાખલાનો જવાબ ખોટો પડે. બરાબર, ચલો. અહીંયા આગળ તમારી જોડે બે વિદ્યુત ભાર હતા. બરાબર, એ આપેલું છે. હવે તમને શું કહે છે કે આ ગોળો એ અને બી, એ ગોળા સાથે એક બીજો સી ગોળો લાવવામાં આવે છે. એટલો જ સમાન ગોળો બીજો સી લાવ્યો જેની પર વિદ્યુત ભાર શૂન્ય હતો. હવે એનો સંપર્ક કરાયો. મેં આગળ શીખવાડ્યું સંપર્ક વડે શું થાય તો વિદ્યુત ભાર આની પર ટ્રાન્સફર થશે. આની પર ટ્રાન્સફર થશે એટલે એનો મતલબ શું થાય, આની જોડે કેટલા હતા, દાખલા તરીકે 4 વિદ્યુત ભાર પ્લસ હતા અને 4 માઇનસ હતા એટલે ટોટલ 0 હતો. તો આ પ્લસ વિદ્યુત ભાર કદી આવે નહીં. આ બે માઇનસ એની જોડે ગતા રહ્યા, આ બે માઇનસ ઉડીને અહીંયા આગળ ગતા રહ્યા એટલે અહીંયા આગળ આવી ગયા. આ બે માઇનસ આને ન્યુટ્રલાઇઝ કરી દીધો. આ ન્યુટ્રલ થઈ ગયા, એકબીજાની અસર નાબૂદ કરે છે. લઈ જો પ્લસ 2 થાય પ્લસ 2 થાય અહીંયા આગળ. સમજ પડી આ? ઓકે. એ જ રીતે અહીંયા આગળ જુઓ, એક બીજો ગોળો અહીંયા આગળ લાયા લોકો સંપર્કમાં. માની લો કે આની જોડે બીજા 5 હતા, 5 પ્લસ છે અને 5 માઇનસ. બરાબર, આ ટોટલ ન્યુટ્રલ જ છે અત્યારે. આમ જોવા જઈએ તો એ દેખાતા નથી આપણને. આ બે વસ્તુ આપણને દેખાતી નથી. ન્યુટ્રલ નો મતલબ આવો થયો કે અહીંયા 50 પ્લસ તો 50 માઇનસ, એ આપણે જોઈ નહીં શકવાના. જોઈ નહીં કરવાનું શું, ટોટલ ઇફેક્ટ તો 0 થઈ ગઈ. પણ જયારે એને તમે ભૌતિક સંપર્ક કરાવો છો તો આ કદી કોઈ દિવસ આ બાજુ નથી આવતો. આપણે ઇલેક્ટ્રોન જ જાય એટલે એક ઇલેક્ટ્રોન ગયો દાખલા તરીકે ઉપર આવી ગયા, એક ઇલેક્ટ્રોન અહીં ગયો તો આ તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. તો આની જોડે એક વધારાનો પ્લસ રહ્યો તો આ પણ એકબીજાની અસર નાબૂદ કરશે એટલે પ્લસ અહીં થયો પ્લસ અહીં થયો એટલે વિદ્યુત ભારની વહેંચણી થઈ એવું કહેવાય. એ આ જે મેં સમજૂતી આપી એ સૈદ્ધાંતિક રીતે મેં તમને સમજૂતી આપી એના નિયમ મુજબ. ગાણિતિક રીતે જોવા જાઓ તો પણ જુઓ, અહીં 4 હતા. બરાબર, ક્લિયર. આની જોડે 0 છે તો બે ને ભેગા કરીએ. કોઈની જોડે 4 રૂપિયા હતા અને ઘરે કે ભાઈ સરખી વહેંચણી કરજો તો સરખી વહેંચણી એટલે 2 2 થાય ને. તો અહીંયા તમે લખશો 0 + 4 ભાગ્યા માણસ કેટલા છે તો 2 તો 4 ભાગ્યા 2 બરાબર 2 આવે તો અહીંયા પ્લસ 2 આવી જશે. બરાબર, એ જ રીતે અહીંયા આગળ આની અંદર પણ 2 હતા, અહીં 0 હતો, 2 + 0 ભાગ્યા 2 એટલે ધેટ મીન્સ કે 1 2 ભાગ્યા 2 ધેટ મીન્સ કે 1 એટલે કે અહીંયા તમારી જોડે +1 1 આવી જશે. આટલી સમજ પડી ગઈ આ દાખલામાં? પહેલી વસ્તુ આ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. હવે શું કહે છે, આને સંપર્ક કરાવવા આની જોડે, પછી એ ગોળાને શું કર્યું, આ સી ગોળાને એમણે અહીં મૂક્યો અને આ ડી ગોળો છે, આ સી ગોળો છે અને આ ડી ગોળો છે. ડી ગોળાને પણ ચાર્જ કર્યો અને એનાથી અડધા અંતરે મૂકવામાં આવ્યો અહીંયા આગળ આ પ્લસ. આ અંતર એનું કેટલું થઈ ગયું 5 સેન્ટીમીટર, પેલા 10 સેન્ટીમીટર હતું. બરાબર, તો એની વચ્ચેનું બળ એ તમારે શોધવાનું છે કે બળ કેટલું થશે. બરાબર, બળનું મૂલ્ય એનું એ જ રહેશે. રકમ વાંચીએ આપણે. જુઓ, રકમ થોડી લાંબી છે એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો, ધાતુના વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ અવાહક હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી છે. એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે આ બંને વચ્ચેનું આપણે અપાકર્ષણ નોંધી લીધું. બરાબર, કોઈક આવ્યું આપણી જોડે. ચલો, હવે અહીંયા આગળ પ્રકાશ કિરણ વડે પ્રકાશિત થતું આવર્તન સ્થાનાંતર પામીને એ બધું હમણાં ધ્યાન પર ના લોશો. એ અને બી ગોળાને અનુક્રમે સી અને ડી જે વિદ્યુતભાર વિહીન રહિત છે ગોળા તેની સાથે નજીક લાવી તેમના કેન્દ્રોનું અંતર કેટલા રાખ્યું 5 થાય તેમ લાવવામાં આવે છે. તો કુલમ્બના નિયમને આધારે અપાકર્ષણ કેટલું થશે. બરાબર, એ અને સી ગોળા અને બી અને ડી ગોળાના પરિમાણ સમાન છે. આ કન્ડિશન તમને આપેલી છે, સમાન ગોળાઓ છે બધા. એ અને બી ના કેન્દ્ર વચ્ચે અંતરની સરખામણી એ તેમના પરિમાણો અવગણો. અંતરની સરખામણી પરિમાણ અવગણો એનો મતલબ કે આ કોની ચર્ચા કરી રહ્યા છે આપણે, બિંદુવત વિદ્યુત ભારોની આપણે ચર્ચા કરી રહ્યા છે. ક્લિયર આટલી વસ્તુ? તો આપણે સૂત્ર પ્રમાણે દાખલા તરીકે આનો વિદ્યુત ભાર આપણે એવું ધારી લઈએ, આ વસ્તુ આપણને આપેલી છે રકમની અંદર, આ દાખલો અહીંયા આગળ આખો કમ્પ્લીટ આપેલો છે. હવે એને કેલ્ક્યુલેશન તમારે કરવું છે તો કેલ્ક્યુલેશન માટે એવું ધારીએ કે ધારો કે એનો વિદ્યુત ભાર ક્યુ છે અને બી નો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે. ક્લિયર? આપણે શું ધાર્યું, એનો વિદ્યુત ભાર અને ક્યુ ધાર્યો. આપણે એ નથી જાણતા 4 છે 5 છે. આને તમે ક્યુ ડેશ ધારો. ક્લિયર આટલી વસ્તુ? બંને વચ્ચેનું અંતર કેટલું છે 10 સેન્ટીમીટર. ક્લિયર?
10 સેન્ટીમીટર જ આપણે લઈને ચાલીએ અથવા તો મીટરમાં ફેરવીએ તો બી કોઈ વાંધો નહીં આવે. બરાબર? ચલો, આનું અંતર એવું ધારી લે કે આ બંને વચ્ચેનું અંતર r છે એવું વિચારો. અંતર r તથા તેમની વચ્ચેનું અંતર r છે. બરાબર? બીજા કિસ્સામાં શું કર્યું? r થી અડધું r/2 થયું. આ અંતર r/2 થશે. ક્લિયર? હવે અહીં આગળ જુઓ કે આ ગોળા અને આ ગોળા વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. બરાબર? અપાકર્ષણ બળ F1 બરાબર અથવા તો F લખશો. F1 લખીએ આપણે તો K Q ડેશ અપોન r² થશે. આને ઇક્વેશન 1 આપો. કોઈ કન્ફ્યુઝન? ચલો, હવે તમને શું કીધું? જ્યારે એને સંપર્ક કરવામાં આવે એ ગોળાનો E અને C ને સંપર્ક ના સંપર્ક થાય ત્યારે QA બરાબર શું લખાશે? Q/2 થશે અને QC જેટલો જ થવાનો. QC અને QA નો વિદ્યુતભાર સરખો વહેંચાય. એ જ રીતે B અને D ના સંપર્ક માટે QB બરાબર લખાય Q'/2 અથવા તો એ QD થાય બંનેના મૂલ્ય. અને R બરાબર અહીંયા આગળ r/2 અંતરે છે. હવે કેટલા અંતરે રાખ્યા છે? r/2 અંતરે. તો હવે એની માટે બળ શોધીએ. નવું બળ. બરાબર? નવું બળ જેને હું કહું છું F ડેશ બરાબર વિદ્યુતભાર Q/2 થયો, બીજામાં Q'/2 થયો અપોન r/2 નો હોલ સ્ક્વેર થાય અંતરની જગ્યાએ, કે અંતર અડધું કર્યું. ચલો, Q ડેશ અને ઇક્વેશન 1 આપેલું છે અપોન આ 2 ગુણ્યા 2 એટલે 4 થયા અપોન r²/4. આ 4 કટ થઈ ગયા. જવાબ આવ્યો તમારો Q ડેશ અપોન r². અને આના બરાબર F જ લખાય. F ડેશ બરાબર શું થયું? F જ થાય. આ રીતે તમે એને સાબિત કરી શકો છો. બરાબર? આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને તમે પૂછી શકો છો. બરાબર? બોલો, કોઈ કન્ફ્યુઝન? કહેતા હોય તો ફરી ગણીએ. ઓકે, વેરી ગુડ. યસ, ઓકે, ડન, વેરી ગુડ. ચલો, સરસ. ચલો, એક નાનું હોમવર્ક બી તમને આપી દઉં છું. ટ્રાય કરજો કે હાઇડ્રોજન પરમાણુ જ્યારે ધરાવસ્થામાં હોય, સમજાવું, ધરાવસ્થામાં હોય, આ કદાચ કેમેસ્ટ્રીમાં આવી ગયો છે. ધરાવસ્થા એટલે કે ઇલેક્ટ્રોન પોતાની ત્યાં આગળ ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. જે કક્ષામાં ભ્રમણ કરતો છે એ જ કક્ષામાં રહેશે. એટલે એનું અંતર ત્રિજ્યા બદલાતી નથી હોય ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો અને ઇલેક્ટ્રોનની ઝડપ પણ શોધો. ચલો, કોઈ આઈડિયા આવતો હોય તો મને કહો. તમે તમારી રીતે કોમેન્ટ મને કરી શકો છો. કાર્ડ આખો હું કેવી રીતે ગણાય? હું આકૃતિ દોરીને સમજાવું તમને. આકૃતિ પણ દોરી દઉં. આ પ્લસ વિદ્યુતભાર વચ્ચે છે. આ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. ધ્યાન રાખજો, અહીં વર્તુળાકાર માર્ગે. બરાબર? ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું લાગતું. બરાબર? અહીં લખવું તો લખી શકો કે ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગ લીધો છે આપણે. બરાબર? ક્લાસિકલ મિકેનિક્સનો યુઝ કર્યો છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરી રહ્યો છે. આ એનો વેગ છે. બરાબર? આ વચ્ચેનું અંતર છે. બરાબર? અંતર બરાબર તમે લઈ, આનો અંતર જે આપેલું છે આપણને આપેલું છે r બરાબર 0.53 એંગસ્ટ્રોમ. બરાબર? આ તમને અંતર પણ આપેલું છે. પ્રોટોન કદી ગતિ નથી કરતો. એ કેન્દ્રમાં રહે, ન્યુક્લિયસની અંદર. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરી રહ્યો છે. બરાબર? વર્તુળ બરોબર નથી, તેને સુધારી દો. આ રીતે
વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહ્યો છે. આ એની કઈ અવસ્થા છે? દ્રવાવસ્થા. દ્રવાવસ્થામાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જમ્પ નહીં કરે એટલે અંતર ફિક્સ જ છે. એટલે આ તો તમારી જોડે અંતર મળી ગયું. આનો વિદ્યુતભાર પ્લસ, આનો વિદ્યુતભાર માઇનસ, તો વિદ્યુતભાર પણ તમારી જોડે, તો k q1 q2 upon r square મુજબ આ સૂત્ર શોધી શકાય. હવે મને તમે કહો, પહેલો દાખલો તમે લાવી શકશો. આ બળ, આકર્ષણ બળ તો તમારું મળી જશે. આ મને ઝડપ કેવી રીતે લવાય, ઇલેક્ટ્રોનની ઝડપ કેવી રીતે લવાશે, કોમેન્ટ કરો મને, અથવા તો માઇક ઓપન કરીને મને કહી શકો છો. માઇક વડે F બરાબર ma કરીશું તો પછી આપણને પ્રવેગ મળશે. પહેલું F બરાબર ma. ચલો, તારું નો ડાઉટ તારું કેલ્ક્યુલેશન સાચું કહેવાય. F બરાબર ma કર્યું આપણે, ફાધર ઇક્વલ ટુ મધર. પણ અહીંયા આગળ me પણ આપણી જોડે છે. માની લો કે દળ પણ તમને આપેલું હોય, તમે જાણો છો. F બરાબર તમે આના પરથી લાયા, પણ એ લઈને શું કરીશું આપણે? બોલો, એ પરથી સૂત્ર કયું આવે? તમે એ પરથી સૂત્ર બનાવવા જાઓ તો v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ ટ્વાઇસ ad. આ સૂત્ર વાપરવા જાઓ, બરાબર? તો એ અને ડી તો અહીંયા આગળ તમે શું લો છો? તો પછી આ સૂત્ર એ નહીં વાપરાય અહીંયા આગળ. બોલો, ડી વાળું સૂત્ર નહીં વાપરાય, v નોટ ટી પ્લસ 1/2 at સ્ક્વેર. તો ટી અહીંયા આગળ જોઈએ તો ટી પણ નથી, સ્થાનાંતર તો અહીંયા આગળ થયું નથી એવું, બરાબર? ક્લિયર? અને v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ at, v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ at. આ સૂત્ર નહીં વપરાય, આ સૂત્ર નહીં વપરાય, તો કયું વાપરશું? ચલો, સારો જવાબ આપ્યો છે ભાઈ. શું નામ તારું? F ઇક્વલ ટુ ma લખ્યું એ કોણે લખ્યું? ભાવેશ પટેલ એવું લખ્યું હતું ને? કોણ છે વિદ્યાર્થી નામ? હેલો, સારું છે ભાઈ. ચલો, તમે બીજા તો વિચારો તો ખરા. ઓકે, વંશ પટેલ. ઓકે, વેરી ગુડ. ચલો વંશ, સારો આઈડિયા. ચલ, આઈડિયા તે સારો વાપર્યો છે. ચલ, ગમ્યું મને. બાકીના બધા ઓકે. ચલો, સિમ્પલ લોજિક અહીંયા આગળ વાપરવાનું હતું. હવે અહીંયા આગળ તમે એવું ધારો કે આપણે સૂર્યની આસપાસ ફરીએ છીએ, પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. અને ગુરુત્વાકર્ષણ બળ કોણ પ્રોવાઈડ કરે છે? તો કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે છે. એ જ રીતે અહીંયા આગળ પણ કયું બળ આવશે? આ પણ વર્તુળાકાર માર્ગ થયો. વર્તુળાકાર માર્ગ જ્યારે આવે ત્યારે તમે કહી શકો કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ થઈ જાય. કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. વિદ્યુત બળનું સૂત્ર તમને ખબર છે, k q1 q2 upon r સ્ક્વેર. fc બરાબર શું લખાશે? mv સ્ક્વેર upon r. અહીંયા આગળ m કોનું લેવાનું? ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. r એક કેન્સલ થઈ જશે અહીંથી, આ m નીચે જતો રહેશે, આની જોડે me, અને આનું રૂટ કાઢી નાખો એટલે જવાબ મળે. ઓકે, કન્ફ્યુઝન હોય તો મને કહી દો. આ રીતેનો જવાબ આવે. સમજ પડી? આ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. કેન્દ્રગામી બળ આપણે 11મા ધોરણમાં આવી ગયેલું છે, બરાબર? આનો જ ઉપયોગ એ તમને કરશે આસપાસનું. ઓકે, ચલો, ક્લિયર છે? ઓકે, ચલો, વેરી ગુડ. એટલે એનો મતલબ એવો ના કરશો કે ભાઈ આ દાખલા આપણે જે સીધા ગણીએ કે q1 q2 upon r સ્ક્વેર એ મુજબ જ બધા દાખલા આવે, બરાબર? કોઈક વાર એવું પણ પૂછે કે આગળ અવગમ બિંદુ છે, અહીંયા કોઈક સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 6, તો આગળ q1 આપેલો છે, q2 આપેલો છે, q3 આપેલો છે, q4 આપેલો છે, q5, q6 અપ ટુ q ઇન્ફાઇનાઇટ આપેલા છે. અને અહીંયા આગળ કોઈક વિદ્યુતભાર મૂકે તો આ બધાને લીધે આની પર લાગતું બળ શોધો, એવો પણ તમને દાખલો મૂકી શકે છે. તો આ પ્રકારના દાખલા જ્યારે તમારી જોડે આવે, 2 અથવા તો 2 થી વધારે વિદ્યુતભાર આવતા હોય અને કોઈ એક પર બળ લગાડતા હોય, તે વખતે તમારે યાદ રાખવાનું છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. ક્લિયર? ચલો, સંપાતપણાનો સિદ્ધાંત જોઈએ કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર 2 કરતા 2 થી વધારે કુલમ બળ લાગતા હોય ત્યારે તેની પર લાગતું પરિણામી કુલમ બળ તે દરેક સ્વતંત્ર કુલમ બળોના સદિશ સરવાળા બરોબર હોય છે. હવે આ મેં સેન્ટેન્સ જે બોલ્યો એનો મિનિંગ શું થાય છે અને એને આપણે સમજવાની કોશિશ કરીએ, બરાબર? તો પહેલું એનું સ્ટેટમેન્ટ છે એ લખીએ આપણે અને એને યાદ રાખવાની કોશિશ કરીએ પહેલી, બરાબર? આ કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સંપાતપણાનો સિદ્ધાંત રજૂ કરો અને એના પરથી એનું સૂત્ર તારો, વિદ્યુત બળનું સૂત્ર તારો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારો, એવા ઘણા બધા સવાલ બની શકે છે. આ સંપાતપણાના સિદ્ધાંતથી જ આવશે, બરાબર? ચલો, જ્યારે કોઈ વિદ્યુતભાર પર
2k તેથી વધુ કુલમ બળ, કુલમ બળ પણ તમે લખી શકો છો અથવા તો વિદ્યુત બળ, વિદ્યુત બળ લાગતા હોય ત્યારે તેનું પરિણામી અથવા તો તમે લખી શકો છો સમાસ બળ, સમાસ અથવા તો કુલ, આ બધાના મીનિંગ સરખા છે. પરિણામી પણ સરખું કહેવાય, પરિણામીનો મીનિંગ થાય સમાસ, સમાસનો મતલબ થાય કુલ, રિઝલ્ટન્ટ પણ કહેવાય. કુલ બળ એ દરેક સ્વતંત્ર કુલમ બળોના સદિશ સરવાળા બરાબર થાય. આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત. ક્લિયર? હવે અહીંયા આગળ જે આકૃતિ આપેલી છે આપણને એ પ્રમાણે આપણે જોવા જઈએ. બરાબર, એક ઉગમ બિંદુ આપણને 3 ડાયમેન્શન અહીં દોરેલી છે. માની લો કે આ 3 ડાયમેન્શન છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. બરાબર, આ એક ઉગમ બિંદુ છે. એક પોઈન્ટ, એક વિદ્યુતભાર q1 અહીં આગળ આપેલો છે, અહીં q1 છે. બરાબર, અહીં q2 આપેલો છે અને એક આપણને q3 આપેલો છે. q1 ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતો સ્થાન સદિશ એને કહેવાય r1 અહીં આગળ આપેલો છે. ક્લિયર? આ સ્થાન સદિશ એને કહીએ છીએ r2 આપણે કહીએ છીએ અને આ સ્થાન સદિશ એને આપણે r3 કહીએ છીએ. તો હવે તમને એવું કીધું છે કે q1 પર લાગતું બળ શોધો. તો અહીં આગળ અહીં તમારે આકૃતિનું વર્ણન કરવાનું છે. તો આકૃતિનું વર્ણન યાદ કરો, કુદરતી દ્રશ્ય. હું પહેલા 3 વિદ્યુતભાર બતાવી દઉં તો પણ ચાલે, કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છેલ્લે બતાવું તો પણ ચાલે, શરૂઆતમાં બતાવું તો પણ ચાલે. અને કેટલી લાઈન બનશે એ તમે વિચારજો કે અહીં આગળ આકૃતિ દોરી દીધી, અહીં આગળ બધા વિદ્યુતભાર મૂકી દીધા. આ વિદ્યુતભારને થોડાક અલગ કલરથી કરીએ. પરીક્ષામાં એવું કલરથી ના બતાવશો, મારે તમને સમજાવવું છે માટે આ બધી વસ્તુ કરું છું. તો અહીંયા તમે લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ બતાવી છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તેનું છેદન બિંદુ ઉગમ બિંદુ O છે. આટલી 2 લાઈન થઈ ગઈ. ઉગમ બિંદુ O થી r1 અંતરે q1 વિદ્યુતભાર છે, r2 સ્થાન સદિશ q2 નો સ્થાન સદિશ r2 છે, અથવા તો r2 અંતરે કયો છે q2 છે પણ તમે લખી શકો, q3 નો સ્થાન સદિશ r3 છે. ક્લિયર આટલી વસ્તુ? અથવા તો તમે કહી શકો કે q1, q2 અને q3 ના સ્થાન સદિશ અનુક્રમે r1, r2 અને r3 છે. એ રીતે તમે લખી શકો છો. હવે તમારે શોધવું શું છે? q1 પર લાગતું બળ. તો q1 પર લાગતું બળ, q1 પર લાગતું વિદ્યુત બળ એ આપણે શોધવું છે. બરાબર, ટાઈમ થઈ જાય તો મને કહી દોજો. બરાબર, હવે જુઓ આ q2 વડે આની પર લાગતું બળ, તો આ બધા પ્લસ છે. અહીં આગળ કોઈ જગ્યાએ મેં માઇનસ નથી લીધું. તો પ્લસ એટલે કે એનો મતલબ કે એની ડાયરેક્શન આ રીતે જશે, અપાકર્ષણ થવાનું એટલે આ ડાયરેક્શનમાં જશે. એને લખાશે શું? f. અહીં શું લખશો તમે? f12 લખશો તમે. એ જ રીતે આ વિદ્યુતભારની ડાયરેક્શન આ દિશામાં જશે અને જે એને આપણે કહીશું f12. ક્લિયર? તો આ બંને જે થયા, આ બંને વચ્ચેનો એંગલ દાખલા તરીકે 90 ડિગ્રી એંગલ બને છે. તો આ બંને વચ્ચેનું આપણે પરિણામી શોધવાનું છે. તો યાદ કરી લો, આપણે એવું કંઈક લખતા હતા કે f = a² + b² + 2ab cos θ. આવું સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણે આવું કંઈક સાબિત કરેલું 11મા ધોરણમાં. યાદ કરી લોજો. કોઈને ના યાદ આવતું હોય તો 11મા ધોરણની ચોપડી ખોલીને જોઈ લોજો. સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર તારવેલું છે. યાદ આવી ગયું? હેલો, ઓકે, વેરી ગુડ. ચલો, ઓકે. તો બસ આનો જ ઉપયોગ આપણે કરીને આપણે એનું પરિણામી બળ લાવવું છે. તો પરિણામી બળ જો અહીંયા આગળ તમારે લેવું હોય તો અહીં f13 થશે. સોરી, મારી ભૂલ છે. આનો મતલબ શું થયો કે 2 વડે 1 પર લાગતું બળ, આનો મતલબ થયો 3 વડે 1 પર લાગતું બળ, અને આ બંને ઉપરથી પરિણામી દિશા તમારી આ રીતે જશે એટલે કે f1 અહીં આગળ તમને મળશે. તો f1 આના પરથી મારે બનાવવું હોય, બરાબર, તો આ સૂત્ર પરથી જો આપણે રજૂ કરીએ તો f1 અહીં આગળ લખીશું f1 = બરાબર √ અથવા તો f1² તમે ડાયરેક્ટ લખો તો બી ચાલશે. f1² તો આ બંનેનું અહીં આગળ તમે લખશો f12² f13² પ્લસ ટ્વાઇસ f13 f12 cos θ.
આ રીતે તમે એનું સૂત્ર બનાવી શકો છો, બરાબર. પણ અહીંયા તમે જોઈ શકો કે બંને વચ્ચે 90 ડિગ્રી ખૂણો હશે તો આ શું થઈ જશે? ઉડી જશે અને તમારી જોડે આ વસ્તુ રહેશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? હવે આને જો રિપ્રેઝન્ટ ખાલી મારે સદિશ તરીકે કરવું હોય, આ તો મેં એનું મૂલ્ય તારવી દીધું, પણ જો મારે સદિશ તરીકે રજૂ કરવું હોય તો આપણે યાદ કરો આ રીતે તમારો એક સદિશ એ હતો, એક સદિશ બી હતો, આ એ છે અને આ બી છે, તો આપણે પરિણામી સદિશ આર આવી રીતે લેતા હતા અને એવું લખતા હતા આર બરાબર એ પ્લસ બી, આવું લખતા હતા. યાદ કરી લો 11મા ધોરણમાં હેડ એન્ડ ટેલ પ્રમાણેનું આ એક સૂત્ર લખતું હતું. એવી રીતે અહીંયા આગળ જો તમારે કરવું હોય આ જ વસ્તુ, અમે મૂલ્ય તારવી લીધું, પણ જો માની લો કે આનું મારે સદિશ તરીકે રજૂ કરવું હોય તો આ ડાયરેક્શનમાં જાય છે એ ડાયરેક્શનમાં એક સદિશ દોરો અહીંયા આગળ. સોરી, આ કાઢવું પડશે. ચલો, તો અહીંયા આગળ આ તમારો આ ડાયરેક્શનમાં ગયો, એ જ રીતે આ ડાયરેક્શન વાળું બળ અહીંયા આગળ મૂકો. આ બળ અહીંયા આગળ આપણે મૂક્યું અને આ હેડ એન્ડ ટેલ તમે જોઈન કરો તો આ જે મળ્યું એ પરિણામી બળ થયું ને એને આપણે F1 કહીએ. તો F1 બરાબર શું લખાય? આ અહીંથી આ બાજુ ગયો અને પછી આ તરફ જાય છે, હેડ એન્ડ ટેલ પ્રમાણે આ એનો પરિણામી થયો. તો એનો મતલબ એ થયો કે F13 અને F12 આ બંનેને ભેગા કરી લે શું મળે? F1. તો F1 બરાબર તમે લખી શકશો F13 પ્લસ F અહીં 2 લો તોય ચાલશે અને 13. આ રીતેનો જવાબ મળે. હવે આનું મૂલ્ય તારવવું હોય તો તમે આને ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો F1 બરાબર અંડર રૂટ શું લખશો? F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F12 F13 cos થીટા, જે થીટા આવતો હોય તો ડાયરેક્ટ એનું મૂલ્ય મળે. પણ દિશા સહિતની ચર્ચા કરી હોય તો તમારે આ જવાબ એનો લેવો પડે. આ સંપાતપણાનો સિદ્ધાંત થયો. જુઓ, જ્યારે કોઈ એક પર બે અથવા તો બે થી વધારે કુલમ બળ લાગતા, અહીં બે કરતા વધારે, બે અથવા તો બે થી વધારે થયા તો બે આ શું બતાવે? સદિશ સરવાળો થયો. તો એક પ્રકારનું સદિશ સમેશન થયું. બરાબર? જોઈ લો, આટલે સુધી તમને સમજ પડી જોઈએ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે કહી દો. બરાબર? કારણ કે મારો ક્લાસ પાછો સ્ટાર્ટ થશે. બરાબર? પેલી બાજુ 9માનો. બરાબર? ચલો, કાલે મળીએ છીએ. ઓકે.